શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 222 ખેરાડી તારીખ 20/12/1980। સત્સંગ વધારે થાય અને ક્રિયા ઓછી થાય એવી ક્રિયા કરો। જેમ સૂર્યના પ્રકાશમાં આખું વિશ્વ છે, આ ધરતી જેમ બધાને ધારી રહી છે, આ આકાશના પોલવણમાં જેમ બધા વહી રહ્યા છીએ, એમ ગુરુના સ્વરૂપનો આ મહિમા છે। એ ગુરુનો મહિમા ભૂલી અને ભક્તિમાં રહો તો જો હે તો અહંકાર વિતાર હે, બાકી પોતાપણું દૂર કરી જગત પિતા પરમાત્મા એ પૂર્ણ પુરુષ જેણે એ પદ પ્રાપ્ત કર્યો હોય, અહંભાવ ટાળીને આત્મા પરમાત્મા સ્વરૂપ થયા હોય, એ પુરુષોનો આ મહિમા છે। એમાં આપણું જીવપણું છે, એ શિવમાં લય કરવું, આપણું પોતાપણું નષ્ટ કરીને પરમાત્માની બધા પૂજા કરવી, આવો ભાવ હૃદયમાં નહીં જાગે ત્યાં સુધી ભક્તિમાં ફલફત નહીં નીકળે। તમે અને હું આ જો કર હું તો ભૂલા પડી જવું, પણ તમે અને હું આ બધું ભગવાનના સ્વરૂપમાં હમાઈ જાય। જેમ અજવાળા બધો કર્યો હોય પણ સૂર્ય ઉદય થયો બધું મટી ગયું। તમે આ ધર સિંહાસન ગમે એટલો ગોઠવો હોય પણ ધરતી માતા પર ઉતરાયેલ બધો હમાઈ ગયો। ધરતી માતા પર ઉતરાયેલ શું આવું શૂન્ય સૂર્યું, કારણ આપણા પરમપિતા પરમાત્મા ભગવાનમાં ભગવાનના જીવ છે। આ વિશ્વ આખું એક પરમાત્મા સ્વરૂપ છે। એ મના આપણે જીવ ભાવ અહમથી જુદા થયા છીએ, એ ભગવાનને વિસર્યા એટલે આપણે જગતરૂપ થયા છીએ। પાછા એવા ભગવાનને યાદ કરો તો અણુ પરમાણુ સૂર્ય ચંદ્ર પાણી પવન ધરતી આકાશ અને પ્રાણી માત્રમાં ઘટઘટમાં એ પરમાત્મા વિલસી રહ્યા છે। આવો ભાવ કરવાથી આપણી વર્તિમાં શીતળતા અને શાંતિ અને આપણો અહમભાવ દૂર થાય, આપણી વર્તિ અંતર્મુખ થઈ જાય। આપણે બહિર્મુખી થયા છીએ એટલે રખડતા થયા છીએ। જો અંતર્મુખી થઈએ, આપણા સ્વરૂપ ભણી જો દ્રષ્ટિ એક ફેરો જોઈએ, ભગવાનને એક ફેરો સીતાઈ બગીચામાં રોમને જોયા, ત્યાં શેરી વર્તી આખા વિશ્વના કોઈ પદાર્થને જોવા ઈચ્છતી નથી। કારણ એવા આપણા અંતરમાં ત્રણ લોકનો નાથ, લોકાલોક જ્ઞાનના ધણી પરમાત્મા સ્વરૂપ સચ્ચિદાનંદ કહેવાય છે। એવા દેવનું મહાત્મા હે, કારણ આપણો માનસિક રોગ રાગના અને કશાયના ભાવ છે એ દૂર થઈ જાય। આ તો બધું નકલી છે, આ બધું તમે જરગોઠું છે બધું નકલી છે। ધરતી પર આવો ત્યારે કોઈ હોકડું પડે છે ના, નકલીમાં હાલ હોકડું પડે, કારણ દેહ એ નકલી છે, પણ દેહથી દેહાતીત દેવ છે આવો તો આખા વિશ્વ સૂર્યમાં ચંદ્રમાં પાણીમાં પવનમાં ધરતીમાં આકાશમાં આ બધું ના જાય નહીં, નાનો કોઈ નહીં, આ બધાથી રહિત સ્વરૂપ એટલે ભગવાન। એવા ભગવાનને યાદ કરીએ। શ્રી કૃષ્ણ યોગેશ્વર ભગવાન થયા, એને ગીતામાં પ્રશ્ન કર્યો છે કે જીવને જગત બ્રહ્મ શાંતિ થયો છે, ભગવાનને ભૂલ્યો એટલાથી અહમ થયું। જગત થવાનું કારણ આપણને નથી હો, જગત બનવાનું કારણ ભગવાનને ભૂલ્યા, ભૂલ પડી એટલેથી જગત છે, ગંડા પછી જગત ઉભું થયેલું છે। જો જેવા સેવા ભગવાન નિહાળો તો ઊંના ઠેકોણા તું થઈ જાય, એવા ભગવાન પણ પ્રગટ થાય। તો એવો ભાવ પ્રગટાવા હારું લ્યો આપણે બંધ કરીએ, પહેરાઈ દેજો હાથ, લાવો હું પહેલા પહેરાઈ દઉં। સદગુરુ દેવ અને આ પૂજા કરવી હોય તો તમે અને અમે બધા નિમિત્તો છીએ। જેમાં થોભલા છે ના બોખડા ગોઠવેલા છે, આ નિમિત્તો છે, આ બધા તકિયાવેલા છે નિમિત્તો છે, પણ બધાના મૂળ માલિક જેમ ધરતી છે એ મૂળ માલિક એ પુરાણ પુરુષ છે। તો એની પૂજા કરો, લાવ પૂજા વિધિ પેલા તો થાય એટલે જ આ બધો બનાવ બન્યો છે। પૂજા તો પેલા ભગવાનની કરવાના ભાવ કર્યા છે, પરિણામ સાર પૂજા કરવાના ભાવ ન કર્યા હોત તો આ બનવાનું નતું, પણ એ આસાર કરી લો પછી ફરી જો બધું ટેમ આપણે વિતાઈએ તો એનું લક્ષ્ય ભૂલી જઈએ। જેમ આપણે આવ્યા છીએ એ હું કોમ માટે આવ્યા છીએ એ જો ભૂલી જઈએ તો બધી ક્રિયા જૂઠી પડે। વર પહેણાવા જાઓ અને વરને ભૂલી જાઓ ને કે એના ઘેર જવું છે વેવાયનું ઘર ભૂલી જાઓ તો જોન છો ઉતરે, એને જમણ કોણ હાલે? તારે તો એ બધા આવડા મોટા વરઘોડા ને પૂજા ને સત્કાર ના ફૂલોના હાર ને લાકડીઓ લઈ લઈને ઉભા છો કે એ તો મને હોશ કરાવે છે કે આટલી લાકડીઓ છે। જો હરખા નહીં રહો, ભગવાનમાં નહીં રહો અને લાકડીઓ તમારે પડવાની છે, એ શાસ્ત્રો નો નિયમ છે।
તમે કોઈ નવું નથી કર્યું, એ તો હાસુકલું છે. પણ એ બધાનું લક્ષ્ય એ છે કે પરમાત્મા સ્વરૂપમાં હમાઈ જવું. આત્માને જગતરૂપ છો છે એ આત્માને ઓળખીને પરમાત્માની ભક્તિ કરીને પરમાત્મામાં લીન થઈ જવું. આ એનો નિયમ છે. આપણે આ જગતમાં જન્મી અનંતવાર અને ઘણા પુરુષાર્થ અને ઘણા ખેડા તો ખેડા છે, પણ એક કામ કરવાનું રહી ગયું છે. બધો કામ કર્યો છે. અમેરિકા ને વિલાસ જવાનું ને દેવલોકનું ને સૂર્યલોકનું ને ચંદ્રલોકનું બધું જાણ્યું છે, પણ એક નથી જાણ્યું. હું નથી જાણ્યું કે આત્મા અને આત્માને પરમાત્મામાં જવું. આ માર્ગ બંધ રાખીને ફર્યા છીએ આપણે. આપણને પુરુષ મળ્યા એ માર્ગ શું બતાવ્યું છે કે બધા તરફ પૂંઠ દેજે, પણ એક તું આત્મા અને તારું ઘર પરમાત્મા, તારું સ્વરૂપ પરમાત્મા છે. એમાં જવાનો માર્ગ ખુલ્લો કરી લે તો તે બધું કર્યું. અને જો તું આખા વિશ્વને ખેડ્યું હોય, આખા વિશ્વમાં પ્રભુતા મેળવી હોય, પણ જો તારા આત્માથી તું અજાણ હોય તો તે હજી કશું કર્યું નથી. તે તારા આત્માને થજો છે. જેટલો કરે એટલો કર્મ ભેગો કરે. અને જો આખા વિશ્વમાં તમે કોઈ ન કર્યું હોય, પણ એક આત્મા અને પરમાત્મા એનું ઘર છે. એ પરમાત્મામાં જવાનો માર્ગ ખુલ્લો કર્યો હોય તો આખા જગતમાં કોઈને કોમ નથી કર્યું, એ કોમ તમે કર્યું છે. ને એ કોમ કરવાનો આ માર્ગ છે. આમાં તમે ખોટા અંટીવાળે વાળ હો તો આ માર્ગને આવરણયુક્ત કર્યો. અમે અહીં બેઠા, જો આ નકલી છે ને તમે અસલમાં છો. અત્યારે તમારા ભાવ નિર્મળ છે, એ અસલના ભાવ છે. નો અહીં નકલી ભાવ અહંકાર આવે તો આ નકલી ભાવ છે. ઓનાથી જીભ પડી જાય, માર્યો જાય. એક તો ભગવાનને ભૂલીને હું છૂટું ને આ બીજું હું થઈ જાય, જ્ઞાનનું હું આવી જાય, ડાપરનું હું આવી જાય, મુક્ષતાનું હું આવી જાય. તારા અમારે શું છે, ઊને ફૂઈ નાખી આત્મા નિર્મળ થઈ પરમાત્માની ભક્તિ કરે એ બધા જીવોમાં દાસત્વ ભાવ, દીન થાય, દાસ થાય, ભગવાનનો દાસ થાય. એ હેમાં જાય પરમાત્મા સ્વરૂપ થાય. એટલે મોટા માર્ગે જવાનો આ માર્ગ છે એ મોક્ષનો માર્ગ છે. પણ મોક્ષના માર્ગે જો જતન હેડતા ન આવડે તો હેડનાર પુરુષો હોય આ માર્ગના આવરણ કરે છે. એટલે આ માર્ગે રહેવું હોય તો બે હાથ અને ત્રીજું મસ્તક જોડી અને આગલા પુરુષો જે માર્ગે હેડ્યા છે એ પુરુષોનું જીવન જોઈ અને એ માર્ગના અનુસાર આપણું મન, વસન અને કર્મ જો આપણું જીવન થાય તો કશું કોઈ કરવાનું નથી. સદગુરુ દેવ કી જય. આમાં શાંતિદાસ બાપજી છે. આ વાત તો મુખ્ય ત્યાગમાંની, ભગવાન તો ત્યાગમાં રહેલા છે. તો ત્યાગી પુરુષોનો આ માર્ગ છે. શિયો ત્યાગ? અહમ, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર, ક્રોધ, લોભ, મોહ આ જેને ત્યાગ્યો હોય એ ખરો ત્યાગી કહેવાય. અને એ ત્યાગી હેમાં રમે? કઈનો આત્મા પરમાત્મા સ્વરૂપમાં રમે. આત્મા ને પરમાત્મા, આત્મા ને પરમાત્મા, આત્મા ને પરમાત્મા, અંતરમાં ભગવાન અને આ બધામાં એકલા પરમાત્માને નિહાળે એનો આ માર્ગ છે. એટલે આવા ત્યાગી પુરુષોના સમક્ષ જે કોઈ વાત આપણે થોડી સાંભળીએ, આ જામનગર થી શાંતિદાસ બાપજી આવ્યા છે એ વાત આપણે થોડી કરીએ, એ શાંતિ રાખીને બધા સાંભળો. સદગુરુ દેવ કી જય. આપણે બધા સત્સંગ કરવા માટે એકઠા થયા છીએ. સત્સંગ એટલે સત્ય વસ્તુ છે, એની સંગતિ, એનો જ સંગ આપણે કરવા ભેળા થયા છીએ. મીરાબાઈ પણ ગાયું છે, સત્સંગનો રસ ચાખ પ્રાણી તું તો, સત્સંગનો રસ ચાખ. સત્સંગ થકી તારી મુક્તિ થાશે, સત્સંગ થકી તારી મુક્તિ થાશે. વેદ પૂરે છે સાખ પ્રાણી તું તો, સત્સંગનો રસ ચાખ. ઓમ શ્રી રામ સત્ય રામ સોમ ગુરુ રામ. 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 ઓમ શ્રી રામ
સત એ શું છે? સતનું સ્મરણ થાય, સોહમનું સ્મરણ થાય, ગુરુ શરણનું સ્મરણ થાય. પછી એ સત્સંગના યુગમાં રહી અને જે આત્મા નિર્મળ થયો હોય એને સત કહેતો આખા વિશ્વમાં જેમ એક સૂર્ય પ્રકાશ હશે એમ આખા વિશ્વને ધારણ કરી રહ્યા છે. એવા સોહમ પણ પરમાત્મા દર્શોય સત સ્વરૂપ, જેનો કદી નાશ થાય જ નહીં. આ પૃથ્વી છે મટી જાય પણ આ બધું કાયમ રહે. એ સતનું સ્મરણ થાય એના પરવાની વર્તી જ નથી. સોહમ એટલે બધામાં મારું સ્વરૂપ, આત્મા સ્વરૂપ ભગવાનમાં જીવનો શિવનો નરનો નારાયણ થયો હોય આવું જેને પદ પ્રાપ્ત થાય ત્યારે આ સ્મરણ યથાયુગ પણ કરી શકે. પણ આવો ભાવ, આવો મહાત્મા, આવી વર્તી રોકાય તો બીજા ભૌતિક અને નાસ્તિક જે ભાવ થઈ ગયેલા છે, અહંકારના, મનના, ઇન્દ્રિયના, ક્રમના, શરીરના, નાતના, જાતના, અનેકપણાના ભાવ થયા છે, એ ભાવ વિસર્જન થઈ એ બધા સંગ કપાઈ જાય અને એક જ સંગ થાય કે જેણે આવો સોહમ સ્વરૂપ આત્મા પરમાત્મા અનુભવ્યો હોય એવા સંત સ્વરૂપ પરમાત્મા જે હોય એવાનો સંગ થાય અને એવા બોધ પ્રમાણે વર્તન કરે એ જીવને અવશ્ય આ સ્મરણનું ફરીને પ્રાપ્ત થાય. અને એવો ભાવ રાખી કોઈ ક્રિયા કરો, ટૂંકમતીથી ક્રિયા કરો તો એનું જોઈએ ફળ નહીં આવે. પણ વિશાળ હૃદય કરી, શુદ્ધ ભાવ કરી, આત્મા ભાવ જાગૃત કરી અને પરમાત્માને યાદ કરી અને પછી જે સ્મરણ કરો એ સ્મરણ આખા વિશ્વમાં ભરાઈ જાય. સદગુરુ દેવ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેને આપ્યું બાણને તેને સદા પ્રણામ. જી સ્વરૂપ સ્વરૂપ છે એ પ્રાણી માત્ર ના સન્મુખ કાયમ રહેશે. પણ પ્રાણી માત્ર ની વર્તી પરના ઉપર છે. જો આ માર્ગે રહો તો આ જાજમ પર આયા પછી પરના ભાવ પર ન જતા ફરી ફરી આવું સ્વરૂપ એટલે ભગવાન જે આપણા માથે હાથ ધરનાર પુરાણ પુરુષ એક દ્રષ્ટિએ જે સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ધરતી અને પ્રાણી માત્રમાં વિલસી રહેલા એવા તત્વતા પુરુષની સહાય એની જાજમસા એ આપણને બધા જોઈ રહેશે. માટે જો રહો તો મન વસન અને ક્રમથી આત્માના ઉપયોગ ઉપર રહી અને જો સ્વાય જઈને બીજા વાતાવરણના લોસોમાં ન પડતા. જો રહો તો મન વસન અને ક્રમથી આત્માના ઉપયોગ ઉપર રહી અને જો સ્વાય જઈને બીજા વાતાવરણના લોસોમાં ન પડતા. સદગુરુ દેવ કી. હું અને મારું થઈને મોહના બંધનમાં બંધાયેલા છીએ. પેલા અર્જુન નાગના શેષ નાગની કન્યાના પાહમાં બંધાણા થાય એમ આપણા આ બંધાણા છે. બાકી આપણે જવું તો ઘેર છે. તમે એ વસેલું છે ભારત અર્જુન નાગ કન્યાના પાહમાં બંધાણા થાય એમ આ જે છે કે આ તો આપણું ઘર ને આપણું વતન ને આપણું સ્થળ નથી, આ પરાયો દેશ છે. હું ત્યાગનું અભિમાન કરું ખેરાડીમાં તો તે બધા ન હો આ હો કે ન હો જીતા હવે હું ખેરાડીમાં ત્યાગનું અભિમાન કરું તો તમે આ હો કે ન હો. ના ના મારે ક્યાં પણ મારે ત્યાગ ચો કરવાનો. જો હું બંધાણું છું તો ત્યાગ કરવાનો હોય તો મારે કોઈ નથી. એમ આ દેશની રચના છે, આ તો પરધ્રમ છે. તારો આત્મા તો પેલા ફંદાવો પડ્યો છે. અહંકાર, મન, ઇન્દ્રિય અને આ કર્મની ફોસીમાં પડ્યો છે.
ને ક્રોધ, લોભ, મોહ, મમતા, રાગ કશાય, બે વડ રાગ કશાય, એક ગોઠ ખોલવાની એ ત્યાગ તો છે, આત્મામાં ત્યાગ પડેલો છે. બાકી આ તો પરધ્રમ છે. આમાં ત્યાગ કરીએ એ સારો છે, પણ ખરો ત્યાગ તો પેલામાં પડ્યો છે. મોય એના ઉપરથી આ ફસી ઉઠી જાય, તૂટી જાય. બસ આત્મા થાય અને પરમાત્મામાં જાય, મુક્તિ વર્તાય. ખરો ત્યાગ એ કે આત્મા પણ થાય, ચેતનના સ્વભાવમાં આવે અને એ પરમાત્માને ભજતું થાય. એ ખરો ત્યાગ છે. આ બાહ્ય ત્યાગ છે. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત અથવા નિજ કુળ ધર્મના, તે ગુરુ મત, એ બાહ્ય ત્યાગ છે. પણ બાહ્ય ત્યાગ અંતરલક્ષ્યને લઈને હોય તો સાધનરૂપ થાય. તમે બાહ્ય ત્યાગ કર્યો છે વ્યવહારિક, એટલે આ સત્સંગનો યોગ જાળવી શકો છો એ. બાકી ખરો ત્યાગ તો મોય પડેલો છે, જે ઉપરથી ફસી ઉઠી જાય હે ના, આત્મા ઉપરથી અહંકાર, ક્રોધ, લોભ, મોહ, કોમ, આ રમનો પરિગ્રહ, લોભ જૈન કહેવામાં આવે છે, આ ઉઠી જાય એ દવા ખુલ્લું થાય. ખરો ત્યાગ તમે ખો છો કે એ પીઓ છો, એ આત્માનો વિષય નથી. આ હું બેઠું છું કે આત્માનો વિષય નથી. આ આત્માનો વિષય નથી. આ પરધર્મ છે, દેહ ધર્મ છે. મારો ચૈતન્ય શુદ્ધ ચેતન રૂપ અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ એ આત્માનો ધર્મ આ નથી, આ પરધર્મ છે. પણ આ પરધર્મ પાળતો સ્વધર્મ પમાય એ સત્સંગ. આ પરધર્મ પાળતો સ્વનું લક્ષ્ય રહે, આત્માનું લક્ષ્ય રહે, આત્માનો ઉપયોગ રહે, મન વસન ક્રમ. એવું ધ્રુવલોકમાં જાય. આત્માનું આવરણ ભેદીને આત્મા પરમાત્મામાં જાય. ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સોંપડો જીનનો રે. સત્સંગના યોગમાં રહી અને મન વસન અને ક્રમ ત્રણ હે યોગ એક તત્વ, એટલે આત્માના ઉપયોગ ઉપર એને વર્તાય, એને મુક્તિ વર્તાય. ન કે ઉપયોગ ન હોય ને કોઈ નહીં, સત્સંગ થાય એટલે તને શાંતિ આવે, પુण्य બંધાય. પછી ફોસી તોડીને સિંહ પોજરું તોડીને બહાર નાખી જાય, સ્વરૂપમાં થવું એ નહીં. અને એ વિવેકી આત્મા હોય એ આ કવર તોડે, એ વિવેકી કહેવાય. સદવિવેક, જેને સદવિવેક થાય ને આત્મા તૂટે. ખરો ત્યાગ લોભ, લોભ એ પાછું અસલ નરકનું દ્વાર છે. જેવો ક્રોધ, જેવો લોભ અને ત્રીજો કોમ, એ મો લગરાલ કુભારે ને મોની નાશેડી. પણ આ ત્રણ નરકનો દ્વાર, મોન બોધ ખરું, પણ આ ત્રણ નરકનો દ્વાર ગણ્યો છે. આ ત્રણ શું આપણે કૃપાળદેવ કહ્યા છે, આ ત્રણ નરકનો દ્વાર. ભયબંધી તોડવાનો સાધન એને હજી હાથ લાગ્યો નથી. આત્મામાં પ્રવૃત્તિ હોય ત્યાં સુધીની વાત જૂઠી હોય, વાત એની હોય, પણ લક્ષ્યમાં જૂઠું ભજાય, એ આત્મા બંધનમાં આવે. અને આત્મામાંની પ્રવૃત્તિ જાય પછી ન બોલાય કે બોલાય, પણ એ બધું હાસું હોય. આપણે બાવા હોય કે બેહીને બધી વિગત કરવી પડે. આપણે તો પટોલ રામ રામ કરી દઈએ, રામ રામ. તમારા મનને એમ થાય કે અમે વંદન કર્યા ને મારી કોઈ કેમ જ કરતા નથી, પણ પટોલ ભાઈ શું કેમ જ કરે, કોઈ ભરમણો છો. અને એક રોમ રોમ કે સીધો અંતે એવું કરીશ કે 3 ફેરા નમન કરીશ. એ મન, વસન અને કર્મ ત્રણે આજ થકી અમે તમારી આજ્ઞા પ્રમાણે વર્ત્યું. આમ એનો સિદ્ધાંતે હે એનો આશય રજોગુણ, તમોગુણ ને સત્વગુણ એ 3 થયા પર દાસત્વ ભાવ કરતો એક ફેરો એટલું નક્કી થાય, હું આત્મા છું ને આ બધા આત્માઓ છું. હું ચેતન આત્મા છું અને આ બધા આત્માઓ છે. આટલી ભક્તિ આ ફેરે થાય તો વધારે ઊંચી ભૂમિકા પહેલા ફરાય. કેટલી હું ચેતન આત્મા છું, દેહ એવું નથી, મન એવું નથી, ઇન્દ્રિય એવું નથી, કર્મ એવું નથી. હું જ્ઞાતા દ્રષ્ટા આત્મા છું ને આ બધા આત્માઓ છું. આટલી એક ફેરો વર્તી થાય તો એ પરમાત્માને ભજે, ક્ષમતા આવી જાય ને સર્વ આત્મામાં સમ દ્રષ્ટિ દો. એક સિકંદરનો એક ફકીર દાખલો કયો છે ગોગળભાઈ, સિકંદરનો એક ફકીર દાખલો કયો છે.
તો આપણો વિચાર કરીએ એવું છે કે તું માથાકૂટ કરાવે તો આજથી જ આરામ પરાય નહીં. એનો દોસ્તાર હતો તો પછી એના આગળ આશીર્વાદ લેવા જશું ફકીરના પાસે આ સિકંદર. પછી કે ક્યાં હુઆ તો કે મને એવો આશીર્વાદ આલ કે આ હું રાજને જીતવા જાઉં છું એને જીતીને ઘેર આવું. પછી કે પછી તું શું કરે? પછી કે આ બધા રાજાઓને જીતી લ્યો. પછી શું કરે? તો કહું હિન્દુસ્તાન બધો સર કરી લ્યો. પછી શું કરે? તો કે આજુબાજુના બધા રાજ્યોને જીતી લ્યો. પછી કે પછી શું કરે? બોલો હા ફકીર કે બધા પર દિગ્વિજયનો ડંકો વગાડે. પણ કે પછી શું કરે? એટલે પછી ઘૂંસવાણો. પછી કે આરામ કર્યો. અરે કે ગોડા પેલા કૂતરોના પાસે દોસ્તાર હતો. અરે કે કૂતા કાફરમાં ગોડામાં ગોડો આ સિકંદર મી આજે જોયું કે પછી આરામ કરે તારે હાલ કર ને આ રેતી છે આઈ જા. હા તો આરામ કરવાનો તું આજે જ આવી જા મારા જોડી. તું આશીર્વાદ માગ મારા પાસે, હું તને કદી આશીર્વાદ આલું. પછી છેલ્લો તારા આરામ કરવાનો છે તે પછી એ જીતતા રસ્તામાં એનું મોત થઈ જાય છે સિકંદરનું. આ ઉપર મણાલ્યું એમ આ જે બાયને ફફા માર કરે છે કે તો બાયને કોઈ ન હોય. ભક્તિ જ્ઞાન એ અંતઃકરણનું છે. સાધન જે કરવું ઘટે એ કરો, પણ ભક્તિ તો આત્મામાં પડી છે. આત્માના ગુણ આત્મામાં પડ્યા છે, આત્માના ધર્મ આત્મામાં. એ બાયને ન હોય ને બાયને હોય આત્માના ધર્મ ન કહેવાય. ધર્મરાજાના જે ગુણ હતા એ બાયને હોય વાજો જડે મય થાપડક તેલા હતા. તાર ભક્તિ એ અંતઃકરણનો વિષય છે. આત્મા દેવ જાગ્યો છે ઝરહળ જ્યોતિ ને બધા સર્વપુત્ર ભગવાનનું દર્શન કરે એની હું ઘડી દાસતો આવી. આત્મા ઝરહળ જ્યોતિ નિર્વિકલ્પ ઉપાધિથી રહિત શુદ્ધ સ્વરૂપ લોકાલોક જ્ઞાનનો ધણી, જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી. આવો જે આત્મા છે સ્વરૂપ પરમાત્મા છે. પણ એ માર્ગ હું જો નથી એટલે પરમ લોટી જાય ન કે એ મજેલો પુરુષ કદીઓ ના હમનો જો. કેમ કે એ ઓમ છે ને આ ઓમ છે. આ મનોભૂમિકા છે એ પડદા પડેલો જીવ છે. હા હા કરે છે પ્રતિજીવન આમાં તો ઉઠાવ નથી. શુદ્ધ ચેતન નિર્વિકલ્પ આત્મા જો પ્રતીતિમાં સત્પુરુષ દ્વારા થાય તો સેવડું સાધન ગણાય. એ આઠો પર ભક્તિ હોય. આપણે ઓય બેહીએ ને પણ બેહીએ ને શોખ જઈએ ને ભક્તિ થાય એમ ન થાય. ભક્તિ એ કાયમ આ દેહમાં દેવ રહે ત્યાં સુધી એ ભક્તિમાં શ્વાસ જીવનમાં શ્વાસ શ્વાસ મેં નામ લે વ્યર્થા શ્વાસ મત કો ન જાણ્યું કે ફેર શ્વાસ ના આવે તો. પણ જ્યાં સુધી સ્વરૂપથી અજાણ છે, આત્મા ભન છે, ત્યાં સુધી ભક્તિ બધી નકલી છે. કેમ કે આ અડિયા તો બ્રાયો પરધર્મ છે એ હું મન અને એ ના રાગ કસાયો કરા કરે એ ધર્મ ન પામે. પરને પર જોણે ને સ્વને સ્વ જોણે. પરને પર જોણીને મુકાઈ જાય ને સ્વને સ્વ જોણી સ્વમાં સ્થિર થાય. જળને જળ જોણે ને ચેતનને ચેતન જોણે તો આ વસ્તુ નિરાધાર પડી જાય. જ્ઞાન અહંકારનું જે રસેલું છે, અહંકાર મન ઇન્દ્રિય ક્રમ ક્રોધ લોભ મોહ આ બધા લુખો પડી જાય. પણ જ્યાં સુધી પેલું બોર્ડ ને તારો આધાર હાલ છે. અર્જુન દયા આ ખાતો હતો. અર્જુનને મોહ ઉત્પન્ન થયો તાર શું કરતો હતો? આ મારા કુટુંબીજનો મોહ ખાતો હતો કે આ એના કુટુંબીજનો આ જીવ થાય એના કુટુંબીજનો ક્રોધ લોભ મોહ મન બળાઈ ઈર્ષા આ એના કુટુંબીજનો. પણ જાળ પાછો ઠપકાયો તાણ જાગી કે તું નથી હું છું. એ આત્મા દશામાં લીધું. તું નથી કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો કરતા તો એ આત્મામાં આવ્યો તારા રોગ હમાઈ. પણ એ વાત સંપૂર્ણ રીતે મોય બેહે તો ભક્તિ એ કતી નથી. ભક્તિનો તો અવતાર જ છે. મનુષ્ય અવતાર ભક્તિ કરવા માટે અવતારા. એના ઉપર જે અહંકાર મન ઇન્દ્રિય કર્મ આ રસેલું છે આ તો પશુ બુદ્ધિ છે. એ તો બધામાં હોય. આ તો આ જેટલા જીવ છે દેહધારી એ બધામાં આ ગુણ હોય.
તારે દેવ પણ કેનામાં હોય કે સત્સંગના એ કરીને નિર્મળ થયો હોય ને આ ગોઠ વેરોળી વયના મહાત્મા દેવ હોય જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ સ્વરૂપ અપરને પર જોડી સ્વને સ્વ જોડી સ્વમાં સ્થિર થાય ને પરથી મુકાઈ જાય મુક્તિ વર્તા બધા. જ્યાં સુધી એ દિશા ખુલ્લી નથી થઈ ત્યાં સુધી જીવ અમૂંઝણમાં છે. સાધન કરે અમૂંઝાઈ જાય. તમે હવે હુઈ એક સમજો કે હુઈ રહો પણ સુરતા પરમાં ફરતી હોય તમને હેન ચપવા દે ને સુરતા આત્મામાં લાગી હોય તો દ્વાર અંતરનું દ્વાર આત્માને પરમાત્મામાં જવાનો રસ્તો ખુલ્લો હોય પછી તમે હુઈ રહો તો શું થાય? સમાધિ રહે. પણ એ દરવાજો બંધ હોય આત્માનું ભણ ન હોય ને પરમાત્માનું ભણ ન હોય ને પછી હુઈ રહે દબાઈને તો શું કરે? એ ગમે ભાવ હારા સત્સંગ કરેલો હોય પુરુષનો સંસ્કાર હારા હોય તો જાણે આ ભાગ ત્યાગ કરે વિવેક કરે સમજણ કરે મારે ખુલ્લું કરવાનો પુરુષાર્થ કરે ઉઘાડ થાય શાંતિ આવે. પણ જો સંસ્કાર સત સંસ્કાર ન હોય તો અત્યારે આ બધું પાડીએ છે સંસ્કાર કેન્દ્ર છે. સત સંસ્કારો જો આવે વિશેષપણે તો અસત સંસ્કારો દબી જાય. કે માલિક કોણ તું આનો ધણી હોય કાઢ કોઈ ઇમનમ છે? ફળ ફૂલ શરીર પરુમાનું બનેલું આ મેળવે એટલે ધૂરો હેડી જાય. અને કેવું છે હું એક દાખલો આમ જવું છે દાખલો કયો તો વાર લાગે. ઉજોડ વગડો તો ઉજોડ એક ભાભો તા ઘેરા વરદ અને લગન પેણવા જા રોડેલા એ પછી પેલા બાઈએ ગાયું મોડવામાં વર ઘેર ઓછે મોડવામાં તો બોલાય ને કે પછી જોન ત્યાંથી વિદાય થઈ ના મારે બીજ પડેલું તે ઉજોડ વગડો આવ્યો કે તો 15-20 મણની બુઈનું રાપોટ ઉજોડ જંગલ કે ઉભ રાખો ગાલું હોય એટલે વર રાજાએ કહ્યું હવે ઉભ રાખે કે ગાલું ઉભું રાખ્યું. ગાલું ઉભું રાખીને પછી કેરી પછેડી બાંધ્યો એને તો અને પાછા પેલે ઉજોડ હેતર હતું કે ખાલી એમાં મૂછે હાથ નાખીને ફરે કે રોડો મને એમ કે ગેળો છે કોણ કે છે ભર ગેળો છે જે મૂછે હાથ નાખીને ફરે મેં રોકાય કોણ યાર આજે ઉજોડ વગડો અને પોતે દોડવાનું એટલે પછી મેં રોકાય કોણ આ કેફ મારે કહેવાનું છે આવી કેફ હોય જીવની કે કોણ કે છે ભર ગેળો છે પછી પેલી બીજું તો કોઈ ના બોલ્યું પણ પેણનારી થી કે ઓજણી ના ગેળો છે તો હું જાણતું પણ આવો ગોડો છે આજે જાણ્યું સન્માન બે એમ આ ગણવાના એવું છે જ્યાં સુધી આત્માનું ભાન નથી ત્યાં સુધી કેફ હોય. અહંકાર એ ઘણી ખરાબ ખતરનાક વસ્તુ છે. અરે રે આ ઝેર અહંકાર એ ઝેર છે. અમરાપુરના માર્ગમાં જે અહંકાર છે એ કાળી લીટી છે. ભગવાનના માર્ગે જવામાં મોટી અંતરાય હોય તો અહંકાર છે એની કેફ હોય. જાતિ જણાવવાનો હોય તો બસ એ કરાયું જો એ જોણ્યો એને તો કેફ ઉતરી જાય. પણ જ્યાં સુધી નથી જોણ્યો ત્યાં સુધી આ કેફ ખરાબ ને રહે ને પછી શોખ કોક કે આ પેલી બાઈ કહ્યું એક ઘર ની તેલ કહ્યું એને મેં કે બીજું તો કોણ કે એમ આ સંસાર છે એ ઉજોડ વગડો છે. આમ તો એમાં જે બે ભન અવસ્થામાં ફરે છે જુઓ આ સૃષ્ટિ રસોડી તારનું આવું નાવું છે ના આટલા દોડ છે કોઈની લાગ છે કોઈ ભરેલું પાડ્યું ત્યાં 100 ઢગલા છે કશાના રફા બાસક છે બાધોડ પટ જો ઘાસ ને બીજું ને ત્રીજું ને એ બધું જો છે તો ખાલી માલી છે કશું નથી. આ હાડથી પેલા હાડ કોઈ નથી. પેલા જીવો બામણા તા ને પંડ્યો તે બેહનું પૂછડું હા હે જતા પછી કદવામાં પડ્યા તો ઘેર જ્યારે પાડી હાહુ હાલવા પેલું જીને મારો પાટલો ફજે તો કરાવ્યો તાણ માન્યું. પેલા નતા માનતા મનોભૂમિ ને અહંકારની ભૂમિ એવી છે કે એ જીવ કોઈનું મનાવું નહીં. જો એ કે પુત્ર તો ઠાર થઈ જાય. સદગુરુ દેવ ગીરે અમારા પુર મેં મારું સાસરો ગગન મંડળ મેં મારું બેસણું
में मारू बेसणु ब्रह्मा जी बाबा ने विष्णु जी दादा ब्रह्मा जी बाबा ने विष्णु जी दादा आदि में तो पुनरे पूरा बले पायो रे माँ में तो पुनरे पूरा बले पायो रे माँ अमरापुर में मारू सासरू गगन मंडल में मारू बेसणु शिवजी काका ने राम रस शाखा शिवजी काका ने राम रस शाखा अभी हमारे दर्शन જો આવ્યો તો બેહી જવું अभी हमारे दर्शन अभी लाजारे मारा पुर में मारो सासरू गगन मंडल में मारो बेसणु नारद भाई ने कमी नहीं गाई नारद भाई ने कमी नहीं गाई अभी मने ज्ञान सुनड़िया जो ढाड़िया रे माँ मने ज्ञान सुनड़िया जो ढाड़िया रे मारा पुर में मारो सासरू गगन मंडल में मारो बेसणु नाम देव कबीर बड़ा रे मांडविया नाम देव कबीर बड़ा रे मांडविया आदि हमारा सतगुरु लगन लखाया रे माँ मारा सतगुरु लगन लखाया रे माया मारा पुर में मारो सासरू गगन मंडल में मारो बेसणु धरुने पेड़ाद दोनों रे जानैया धरुने पेड़ाद दोनों रे जानैया आदि हमारा गणपति आगे वनिय रे माँ मारा गणपति आगे वनिय रे मारा पुर में मारो सासरू गगन मंडल में मारो बेसणु फूल ने करम मंगल गावे फूल ने करम मंगल गावे आदि हमारा सबरिए राम जी बधाया रे माँ मारा सवरिए राम जी बधाया रे माया मारा पुर में मारो सासरू गगन मंडल में मारो बेसणु मृदंग वाजे ने मारे मन भावे मृदंग वाजे ने मारे मन भावे अधिया तो बाई मीरा गुण गावे रे माया तो बाई मीरा जस गावे रे मारा पुर में मारो सासरू गगन मंडल
મેં મારું બેસણું સદગુરુ દેવગી દેવકી જય. આ બધા બોલવાની વાત કી છે, પણ મીરાબાઈ બોલ્યો એ બોલ્યો અને આપણે બોલીએ એ બોલીએ છીએ. મીરાબાઈ નું બધા કરતા અનેરું જીવન હેણે થઈ ગયું. આ મીરાબાઈ જો કબીર ને નામદેવ ને કર્મો ને ફૂલો ને નારદ ના બધાની સાક્ષીમાં પ્રમાણ આવે છે. જો સત્સંગના યુગમાં રહી અને જે આત્મા નિર્મળ થાય અને અહંકાર દૂર થાય તો આ ઉમરાપુર અંતરમાં છે, આવું કનેક્શન થાય. અને પછી જે બોલો એ બોલેલું પ્રમાણ કહેવાય. જ્યાં સુધી ત્રણ લોકનો નાથ, જ્ઞાનનો સાગર, ગુણનો ભંડાર, પરમાત્મા સ્વરૂપ સચ્ચિદાનંદ હૃદયમાં છે, એના ઉપર મેલ વળેલો રહે, એના ઉપર અહંકાર નિવર્તી રહે અને બોલવામાં આવે પરના ભાવ રાખીને, એ બધું જૂઠું ગણાય છે. કારણ મહાપુરુષોનું બોલેલું પરમાણભૂત એને લાગે છે કઈ એ દરવાજો ખુલ્લું કરી નાખ્યું છે, એ દરવાજો ખુલ્લો કર્યો છે. શું આત્માના પરમાત્માથી સંબંધ થઈ ગયો છે. કારણ આપણને આત્માનું ને પરમાત્માનું ભાન જ નથી. આપણામાં આત્મા એ કેવો છે? સહેજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા સ્વરૂપ. આત્મા સ્વરૂપ એટલે ભગવાન. આવો જે આત્મા, એ આત્મા તરફ આપણી પૂંછ છે. આપણે પરના ભાવમાં ફરીએ છીએ એટલે આપણું બોલેલું જૂઠું પડે છે. પણ સત્સંગના યુગમાં રહી અને નિર્મળ થઈ અને દેહાધ્યાસની ગ્રંથિ તૂટે, એ આત્માને પરમાત્મા હાથી સંબંધ થાય. એ જીવ જાગેલો કહેવાય. જો પરમાણ કેટલો ન લીધો સ્મીરોઈ અને હા હરીશો બતાવે છે, એનું બેસણું હેમાં બતાવે છે. અમરાપુરમાં સાસરો, ગગનમંડળમાં બહેણો, આનું મનોભૂમિમાં રહી અને તોલ શું કરો તમે? પણ જેનો અહંકાર છેદાઈ જાય, જીવ તો મરી જાય, એ જો મીરો દાસી દાસી કરીને ગાય છે. પાછી ભગવાનની દાસી છે. આ દાસ પણ આમાં આ પદ પ્રાપ્ત થયું છે. અમરાપુર જે અહંકાર હોય ત્યાં સુધી આથી થઈને લાકડો ખાય અને સીરી થઈને હાકર ખાય. અહંકાર હોય ત્યાં સુધી ભગવાનથી દૂર રહે. પણ જેનો અહંકાર દૂર થાય એમાં દાસત્વ આવે. જેટલા ભગવાનના ભક્તો થયા એનામાં દાસત્વ આવ્યું છે, દીનતા આવી છે. શ્રીમદ રાજચંદ્ર હતા, પરમહંસ ગતિ પ્રાપ્ત કરેલી, વિદેહી દશા, જનકના દેવી, ફરી બીજી માતાના પેટ અવતાર ન ધરવાનો આવું, બાહ્ય ગ્રહસ્થ આશ્રમ અને અંતરમાં સંન્યાસ આશ્રમ, પણ દાસત્વ વર્તાતું. પરમાત્માની ભક્તિ અને આત્માનું જ્ઞાન પરિપૂર્ણ. જ્ઞાન યોગ, કર્મ યોગ અને ભક્તિ યોગ, ત્રણેય યોગ હરખા વર્તાતા. તાણે મુક્તિ હતી. ફરી બીજી માતાના પેટ અવતાર ન લેવાનો હોય, એનામાં આ ત્રણેય લક્ષણ હોય. આત્માનું જ્ઞાન, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, આ બધામાં જે કોઈ દેખાય છે એ બધું પરમાત્માનું છે. પર વસ્તુ એ આત્માથી જે પર છે એ બધું પરમાત્માના આધીન રહેલું છે. ભક્તિ યોગ અને કર્મ યોગ, આના કોઈ લાગા વળગર ના આવું, મુક્તિ વર્તા. જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મ યોગ, ત્રણેય યોગ વર્તો હોય એ પુરુષો આવા મુક્ત દશામાં વર્તે. એમાં અહંકાર હોય જ નહીં. એક જગ્યાએ કૃપાળદેવ લખ્યું છે કે બીજા મહાવીર અમે છીએ અથવા તો રોમ હોઈ શકીએ છીએ. કારણ એક જગ્યાએ એવું લખ્યું છે કે પ્રાણી માત્રના દાંત છીએ, એમાં મુમુક્ષુના દાસોના દાંત છીએ. જેમ તુલસીદાસે લખ્યું છે કે પ્રાણી માત્રનો દાસ તો શું, પણ ભગવાનના ભક્તો હોય એના દાસોના 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 દાંત 6 વખત દાસત્વ રાખ્યું. ઊની જગ્યા જ નથી, ખાહડામાં દાળ ખાધી છે. તાણે જુઓ, અહંકાર એ 84 નું પરિભ્રમણ ફેરવનાર છે.